નવસારીમાં વાસંદાના એમએલએની પત્ની સામે ફરિયાદ નોંધાઈ। કોંગ્રેસના એમએલએ આનંદ પટેલના પત્ની સામે એફઆઈઆર। તો નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના સિંગલદઈ ગામે જમીન વિવાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલના પત્ની અને એક યુવતી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો। મામલો જે હતો તે પોલીસ મથક સુધી પહોંચ્યો। યુવતીએ ધારાસભ્યના પત્ની સહિત 5 લોકો સામે વાસંદા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે। તો કોંગ્રેસના એમએલએના પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે। તો આપને જણાવી દઈએ કે જમીન વિવાદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। તો વાસંદાના એમએલએની પત્ની સામે ફરિયાદ। તો અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી રીતેશ, નવસારીમાં વાસંદાના એમએલએના પત્ની સામે એફઆઈઆર નોંધાઈ છે, શું વધુ વિગત? જી બિલકુલ, નવસારીના વાસદાના જે ધારાસભ્ય છે આનંદ પટેલ, તેમની પત્ની સામે વાસદા પોલીસ મથકમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે આ ફરિયાદ જે નોંધાઈ છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ખાસ કરીને આ ફરિયાદ જે નોંધાઈ છે તેમાં વાસદા તાલુકાના સિંગલદઈ ગામે આવેલી એક જમીન છે, તેમાં વિવાદના કારણે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલના જે પત્ની અને એક યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ ઉગ્ર બોલાચાલી થયા બાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો હતો અને આ બોલાચાલી બાદ હાલ તો આ જે યુવતી છે તેના યુવતી દ્વારા ધારાસભ્ય આનંદ પટેલના પત્ની સહિત 5 લોકો સામે વાસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ ફરિયાદ નોંધીને પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। જી જે રીતે સમગ્ર માહિતી બદલ આપનો આભાર।